તમને થતું હશે કે ભાઈ અમે 50 વર્ષના થયા, 60 વર્ષના થયા, 70 વર્ષના થયા, તો આવું તો કોઈ જોવા જ નહોતું મળ્યું. આપણું બાળક નિશાળે જાય એના માટે ગાંધીનગરમાં ઉજાગરા થાય, આવું બધું જોયું તો. જે ફરક આવ્યો છે ને ગુજરાતમાં આ જ આવ્યો છે કે ગરીબમાં ગરીબ માનવીનું સંતાન ભણે, છેવાડાના ગામ સુધી સારું શિક્ષણ પહોંચે, શિક્ષક પહોંચે, નિશાળો બંધાય અને વિકાસની યાત્રામાં શિક્ષણના માધ્યમથી સમાજનો છેવાડામાં છેવાડો માનવી પણ ભાગીદાર બને, લાભાર્થી બને, એના માટેનું એક મોટું અભિયાન આ રાજ્ય સરકારે ઉપાડ્યું છે. ભાઈઓ બહેનો, એક વાત આપણે માનવી પડે કે આપણે ભૂતકાળમાં શિક્ષણ પ્રત્યે ઉદાસ થઈ ગયા હતા. એના કારણો હશે, પણ જાણે એમ જ લાગતું હતું કે ભાઈ જીવનમાં શિક્ષણની જરૂર શું હવે? આપણે મજૂરી કરવાની હોય, ખેતી કરવાની હોય, ઢોર ઢાંખર ઉછેરવાના હોય, આપણે ક્યાં ભણી ગણીને બાબુ થવું છે? અને આને કારણે શિક્ષણ પ્રત્યેની એક મોટી ઉદાસીનતા રહી. સરકારો પણ એમ જ માનતી હતી કે શાળાના ઓરડા બનાવી દીધા, શિક્ષકોની પગાર ચૂકવી દીધા એટલે ભણતરનું કામ થઈ ગયું. ભાઈઓ બહેનો, એવી રીતે ભણતરનું કામ જો થયું હોત ને તો આ રાજ્યમાં 100 વર્ષ જૂની શાળાઓ, 150 વર્ષ જૂની શાળાઓ છે, છતાં એ ગામોમાં અડધા કરતા વધારે લોકો અભણ છે. પણ જ્યાં સુધી શિક્ષણ સાથે સમાજને, સરકારને, શિક્ષકોને આ બધાને જોડીએ નહીં અને ગામમાં, ઘરમાં, કુટુંબમાં શિક્ષણ એ પ્રાથમિક બાબત છે એવું વાતાવરણ ન બનાવીએ તો શિક્ષણમાં પરિવર્તન ન આવે. એકવાર હું જેમ આજે અહીંયા આવ્યો છું એમ દ્વારિકા જિલ્લાના પટ્ટા પર ગયો હતો, જામનગર જિલ્લામાં, અને ત્યાંના સાગરકાંઠાના વિસ્તારના ગામડાઓમાં ગયેલો આ બાળકોને નિશાળમાં દાખલ કરાવવા માટે. ખૂબ મોટી સંખ્યામાં બહેનો એ કાર્યક્રમમાં હાજર રહેલી. અહીંયા પણ મેં જોયું બહેનોમાં જાગૃતિ દેખાય છે, બહેનો મોટી સંખ્યામાં આવી છે, ત્યાં પણ બધી બહેનો આવેલી. એટલે મેં બહેનોને પૂછ્યું કે તમારામાંથી ભણેલા કેટલા છે? તો બધા શરમાઈ જ ગયા, માથા પર સાડી ઢાંકીને માથું નીચું કે બેસી જ ગયા, ઊંચું ના જોઈએ. પછી મેં આગ્રહ કર્યો જે ભણેલા હોય જરા હાથ ઊંચો કરે. તો મારા માટે આશ્ચર્ય હતું કે 15-20 બહેનોએ હાથ ઊંચો કર્યો, અને 15-20 બહેનો કોઈની ઉંમર 80 વર્ષ હતી, કોઈની ઉંમર 85 વર્ષ હતી, કોઈની ઉંમર 90 વર્ષ હતી. પછી મેં કહ્યું અભણ હોય હાથ ઊંચો કરો, તો બાકી બધી બહેનોએ હાથ ઊંચો કર્યો. ને એ બધાની ઉંમર કેટલી હતી? કોઈ 40 વર્ષનો, કોઈ 45 વર્ષનો, કોઈ 35 વર્ષનો, કોઈ 50 વર્ષનો. મારા માટે આશ્ચર્ય થયું કે ભાઈ આવું કેવું કે આ ગામમાં 90 વર્ષના માજી તો ભણેલા છે, 80 વર્ષના માજી ભણેલા છે,
85 વર્ષના માજી ભણેલા છે, પણ 30 વર્ષના, 35 વર્ષના, 40 વર્ષના, 50 વર્ષના બહેનો અભણ છે. એનું કારણ શું? એટલે મેં એમને પૂછ્યું કે ભાઈ આવું કેવું કે આ બધી સાસુઓ માજીઓ ભણેલી છે અને વહુઓ અભણ છે? તો એક માજી ઉભા થયા, એમણે જે જવાબ આપ્યો ને એ જવાબ આપણા બધાની આંખો ઉઘાડી નાખે એવો જવાબ હતો. એમણે કહ્યું કે ભાઈ અમારું જે પિયર છે ને એ પિયર ગાયકવાડી રાજ હતું. ગાયકવાડનું રાજ ચાલતું તમારા પિયરિયામાં. અને ગાયકવાડનો નિયમ હતો કે તમે જો દીકરીને નહીં ભણાવો તો એના મા બાપને 1 પૈસાનો દંડ થશે. એ વખતે તો 1 પૈસો એ મોટી કિંમત હતી. અને એના કારણે અમારા મા બાપ અને ગાયકવાડ સરકાર અમને ભણાવતી હતી. એટલે અમે આજે 90 વર્ષના છીએ ને, પણ અમે ભણેલા છીએ. પણ અમારી આ વહુઓ છે ને એને ગાયકવાડ સરકાર નસીબમાં નથી આવી. એ એવી સરકારના પનારે પડ્યા છે કે એમનું ભણતર જ ન થયું, એટલે એમને અભણ વહુઓ મળી છે. ભાઈઓ બહેનો, 30 વર્ષની, 35 વર્ષની, 40 વર્ષની બહેનો અભણ હોય એ સરકારો કેવી હશે એના પર દયા આવે છે મને. ભાઈઓ બહેનો, આપણે આવતીકાલ આવી નથી રાખવી. આજની દીકરી આવતીકાલે માં બને ત્યારે એના બાળકોને એમ ન લાગવું જોઈએ કે મારી માં અભણ છે. દીકરીને ભણાવવી પડે. ઘણીવાર આપણે માતાઓને કહીએ કે કેમ દીકરીને ભણાવતા નથી, તો આપણને શું કે ખબર છે? હવે અમારે દીકરીને ભણાવીને શું કરવાનું? એને તો પરણાઈને સાસરે મોકલવાની છે. એને રાંધતા આવડે, રોટલા કીધતા આવડે, બહુ થઈ ગયું. એને કચરા વાસીદું કરતા આવડે, બહુ થઈ ગયું. એને ઢોર ઢાંકર ચલાવતા આવડે, બહુ થઈ ગયું. ઘર કામ આવડે, પતી ગયું. અમારે ક્યાં દીકરીઓને નોકરી કરીને પૈસા કમાવા છે? મોટા ભાગની માતાઓના મનમાં આવો જ વિચાર. માતાઓ બહેનો, નોકરીમાં કે રૂપિયા કમાવા માટે ભણવાનું નથી હોતું. ભણવાનું હોય છે જીવનને ઉત્તમ રીતે જીવવા માટે. અને એટલા માટે શિક્ષણની જરૂર હોય છે. અને તમે જોજો, જે કુટુંબમાં માં 5મું, 7મું, 10મું પણ ભણેલી હશે ને, એના બાળકોના સંસ્કાર જુદા હશે. અને જે ઘરમાં માં અભણ હશે ને, એ બાળકોના સંસ્કાર જુદા હશે. ભણતરનો ફરક પડતો હોય છે. અને તેથી દીકરીઓને શિક્ષણથી વંચિત ન રાખવી જોઈએ. ઘણીવાર માનો મોહ કેવો હોય છે, ઘેર દીકરીને નિશાળે તો મૂકી હોય, પણ ઘેર મહેમાન આવે તો શું કરે? દીકરીને કહી દે આજ નિશાળને જવાનું, મહેમાન આવવાના છે, તારે શાક સુધારવાનું છે, વાસણો તારે સાફ કરવાના, તું ઘેર રહે આજે. પતિ ગયું, બિચારીને ભણવાનું બગડે. નાનો ભાઈ રડતો હોય, માને કે કામે બહાર જવાનું હોય, તો દીકરીને કહી દે આજ નિશાળને જવાનું, નાના ભાઈને રમાડજે. આ નાના ભાઈઓને રમાડવામાં આ દીકરીઓની જિંદગી રોળી નાખતા હોય છે. આપણો ભાઈઓ બહેનો આ દીકરીઓની ચિંતા કરવી. અને હવે જમાનો નથી રહ્યો કે દીકરો હોય તો જ જીવન સુખી થાય. ના, હું એવા અનેક કુટુંબો જોઉં છું કે જેમાં 4 દીકરા હોય, 4 બંગલા હોય, ચારે પાસે ગાડીઓ હોય, અને છતાંય બાપ વૃદ્ધાશ્રમમાં પડ્યા હોય. સુખી દીકરાના ઘરમાં બાપને માટે જગ્યા ન હોય. પણ એવી દીકરીઓને પણ હું જાણું છું કે જેમણે મા બાપની એકની દીકરી હોય તો મા બાપની સેવા કરવા માટે લગ્ન ન કર્યા હોય અને પોતાના મા બાપને જિંદગીભર સાચવતી હોય એવી દીકરીઓ મેં જોઈ. તમે એવા સંતાનો જોયા હશે
કે બાળક નાનું હોય તેનો બાપ એને સાયકલ પર લઈ જતો હોય, દીકરાને સાયકલ પર લઈ જતો હોય, સાયકલ પર ફેરવતો હોય, પણ દીકરો સહેજ મોટો થાય એટલે બાપને શું કે, બાપા મને બીજી સાયકલ લાવી આપો, હવે હું મારા માટે જુદી સાયકલ પર હું જાતે ફરીશ. પણ જો દીકરીને લઈને માં ફરતી હોય સાયકલ પર, દીકરી મોટી થાય તો માને એમ ના કે માં હવે તારી સાયકલ જુદી ને મારી સાયકલ જુદી. દીકરી શું કે માં તે મને જિંદગીભર સાયકલ પર ફેરવી, હવે માં સાયકલ તું ન ચલાવતી, હવે સાયકલ હું ચલાવીશ અને તું મારી સાયકલ પર બેસ. દીકરો બીજી સાયકલ માંગે ને બીજે રસ્તે જાય, દીકરી એ સાયકલ પોતે ચલાવે અને માને પાછળ બેસાડે. આ ગુણ દીકરીમાં પડ્યા હોય છે. અને એ દીકરીઓ પ્રત્યે જો આપણે ઉદાસીન રહીએ, ભાઈઓ બહેનો, ગુજરાતનો વિકાસ કરવો છે તો આપણી જે 50% મહિલા શક્તિ છે એને વિકાસની યાત્રામાં જોડવી પડશે. અને જોડવાનું મોટામાં મોટું માધ્યમ છે શિક્ષણ. આ રાજ્યમાં કન્યા કેળવણી માટેનું એક અભિયાન ઉપાડ્યું છે. આપણે ગામો ગામ જઈએ છીએ, દીકરીઓને નિશાળે મોકલવા માટે અભિયાન ચલાવીએ છીએ. અને આ 10 વર્ષની એક ધારી મહેનતનું પરિણામ મળ્યું છે કે આજે ગુજરાતમાં 100% બાળકો નિશાળે દાખલ થવા માંડ્યા છે. પણ ભાઈઓ બહેનો, આજે બાળક નિશાળે દાખલ થાય એટલે આપણી જવાબદારી પૂરી થઈ. ઘણા મા બાપને એમ જ લાગતું હોય છે કે આપણે તો આ શિક્ષકને કોન્ટ્રાક્ટ આપી દીધો, આ છોકરું સોંપી દીધું, હવે ભણાવજો. ના, આપણું બાળક ભણે છે કે નહીં, નિશાળે જાય ત્યારે ક્યાં જાય છે, એના ભાઈબંધો કોણ છે, એની તરફ આપણી નજર છે ખરી? ઘણીવાર સાંજે બાળક નિશાળેથી પાછું આવે તો માં ઘરમાં હોય, માનો પ્રેમ એટલો હોય કે દર 5 મિનિટે બહાર ડોક્યું કરે કે બાળક આવ્યું નિશાળેથી, દૂરથી બાળક દેખાય છે, આટલી બધી લાગણી હોય. પણ જેવું ઘરમાં આવે તો માં બાળકને શું પૂછે, આજે નિશાળમાં શું ખાધું તું? બધી બહેનો એ જ પૂછો છો ને, બધા એ જ પૂછતા, આજે શાળામાં શું ખાધું તું? કોઈ માં એમ પૂછે છે કે સાહેબ આયા હતા? તું નિશાળમાં પૂરો સમય રહ્યો હતો? તારા બધા ભાઈબંધ આવ્યા હતા? સાહેબે શું ભણાવ્યું તું? તને આવડ્યું તું? ચોપડી લઈ ગયો તો? નોટબુકમાં કઈ લખ્યું છે? લાય બતાય. ના, એક જ પ્રશ્ન, શું ખાધું તું? અને એના કારણે પેલો બાળકને મને પણ શું થાય છે, બાળકને પણ એમ જ થાય છે કે નિશાળ શેના માટે જવાનું, યાદ શું રાખવાનું, તો શું ખાધું તું? દરેક મા બાપ પહેલા તો આદત બદલે, બાળકને આવવાનું ભાઈ પૂછવું જોઈએ, પણ સાહેબ આવ્યા હતા કે નહીં, આજે શું ભણાવ્યું, તને આવડ્યું તું, આજે તારા ક્લાસમાં કોઈ બાળક રડ્યું તું? એને એમ ના પૂછે તું રડ્યો તો, નહીં તો બોલશે જ નહીં. બીજું કોઈ રડ્યો? તું નિશાળમાં સમયસર ગયો તો, સીધો ઘરે આવ્યો તો, સહેજ તમે એનામાં રસ લો ને તો પછી એ બાળકને એમાં રસ પડતો હોય છે. તમને ભણેલા ના હો ને તો પણ એની નોટ ખોલો, તમને એટલી તો ખબર પડે કે અક્ષરો સારા છે ખરાબ છે, તમને એટલી તો ખબર પડે કે સાહેબે નીચે સહી કરી છે. તમે તમારા બાળકમાં જો રસ લો તો તમારું બાળક એના પોતાનામાં રસ લેવા માંડે. પણ જો તમને જ બાળકમાં રસ ના હોય અને બાળકને તમે શિક્ષકને સોંપી દીધું, ઘરે આવે એટલે દફતર મૂકીને રમવા ભાગી જાય, તો એ બાળકના જીવનમાં ક્યારે બદલ ન આવે. આજે કુપોષણની ચર્ચા કરીએ છીએ. હું શાળાની અંદર ગુણોત્સવ વખતે જતો હોઉં છું અને હું બાળકને પૂછતો હોઉં છું કે દિવસમાં તને પરસેવો કેટલી વખત થાય છે? બાળકને પૂછતો હોઉં છું. ખેલના મેદાનમાં રમતો હોય, ઝાડ પર ચડતો હોય, પડતો હોય, ભાગતો હોય,
એવું બાળક જ જોવા નથી મળતું ભાઈ. દિવસમાં 4 વાર પરસેવાથી જો બાળકનું શરીર રેપઝેપ ન થતું હોય, દોડ ધૂપ કરીને ઘર આખું હિલોળે ન લેતું હોય, તો એ બાળકનું શરીર ક્યાંથી વળે? મારી મા બાપને વિનંતી છે કે આપણે જરા જોઈએ તો ખરા કે દિવસમાં આપણું બાળક 3-4 વખત પરસેવાથી રેપઝેપ થાય છે કે નહીં. એને મહેનત કરવાની, મજૂરી કરવાની, સાહસ કરવાની, પડવા આખડવાની ટેવ પડે છે કે નથી પડતી? નહીં તો આપણું બાળક શરીરથી જ માયકાંગલું થઈ જશે એવું નહીં, મનથી પણ માયકાંગલું થઈ જશે. અને મારા ગુજરાતનું બાળક ન મનથી માયકાંગલું હોઈ શકે, ન તનથી માયકાંગલું હોઈ શકે. એ તો સરદાર પટેલની ભૂમિનો વારસદાર છે. એનામાં તો દમ હોય ને એનામાં જો મને જુસ્સો ભરેલો હોય એવું બાળક જોઈએ. ભાઈઓ બહેનો, આપણે શિક્ષણની સાથે સાથે આ બાળકોની જિંદગી બદલવા માટેનું એક સપનું લઈને ચાલે છે. અને આ રાજ્ય સરકાર આજની નહીં, આવતીકાલની પણ ચિંતા કરે છે. અને જો આવતીકાલની ચિંતા કરવી હશે તો આપણે આપણા બાળકોની ચિંતા કરવી પડશે. અહીંયા દીકરીઓ બધી ઇનામ લેવા આવતી હતી. હું એમને પૂછતો હતો કે તું શાકભાજી ખાય છે? દીકરીઓ તરત નીચું જોઈ જતી હતી. આપ વિચાર કરો ભાઈઓ બહેનો, જો આ દીકરીઓ કે દીકરા એમના શરીરની અંદર પૂરતા તત્વો નહીં હોય, ઉંમર પ્રમાણે વજન નહીં હોય, ઊંચાઈ પ્રમાણે વજન નહીં હોય, શરીરનો પૂરતો વિકાસ નહીં થયો હોય, તો એ બાળકો ભવિષ્ય માટે કેવી જિંદગી જીવવા મજબૂર બનશે. નાનકડો પણ રોગચાળો આવ્યો ને, એ બાળકોના ભોગ બની જશે. અને આજે 2 રૂપિયાનું ખાવાનું આપવાનું ભારે ન પડતું હોય, મોટો થશે તો 2,000 રૂપિયાની દવાઓ કરાવવી પડશે. ભાઈઓ બહેનો, બાળકના આહારની આપણે ચિંતા કરીએ. ઘણી વાર તો માં દીકરીની પાછળ દોડતી હોય, લે ચલ દૂધ પી લે, લે ચલ દૂધ પી લે, લે ચલ દૂધ પી લે. પણ પેલી દીકરીના મગજમાં ઘૂસી ગયું હોય કે દૂધ પીએ તો શરીર જાડું થઈ જાય, એટલે દૂધ જ ન પીએ. ગરીબ કુટુંબોમાં આ રોગચાળો પહોંચી ગયો છે. દીકરી શાકભાજી ન ખાય, અરે દીકરી આપણી 5 વર્ષ 7 વર્ષમાં તો કિશોરી બની જશે. 2-5 વર્ષ પછી એના લગ્ન થશે. અને જો આવું માયકાંગલું શરીર લઈને પરણી, તો પરણ્યા પછી એના પેટમાં જે બાળક હશે ને, આ માયકાંગલી દીકરીના પેટનું બાળક કા અપંગ પેદા થશે, કા મંદ બુદ્ધિનું પેદા થશે, તો એ દીકરી તો આખી જિંદગી પેલા અપંગ બાળકને ઉછકવામાં જેની જિંદગી પૂરી થઈ જશે. કોઈ મા બાપ ઈચ્છે કે એની દીકરીના પેટે આવું બાળક પેદા થાય? કોઈ મા બાપ નહીં ઈચ્છે. દરેક મા બાપ ઈચ્છે કે એની દીકરીના પેટે પણ તંદુરસ્ત બાળક જન્મે. અને આ જો કરવું હશે તો આપણી દીકરી 14 વર્ષથી 16 વર્ષથી થાય ત્યાં સુધીમાં એના શરીરનો વિકાસ થવાની ચિંતા કરવી પડે, એનું વજન પૂરતું હોય એની ચિંતા કરવી પડે. અને એના માટે એને પૂરતો આહાર મળે એની કાળજી લેવી પડે. માત્ર ઘી દૂધ ન ચાલે, એને શાકભાજી ખાવાની ટેવ પાડવી પડે. એને પોષક આહાર કોને કહેવાય એની સમજણ પાડવી પડે. અને આ મા બાપે કરવું પડે. ભાઈઓ બહેનો, સહેજ કાળજી લઈએ, સહેજ જાગૃતિ બતાવીએ. આપ જોજો, જોતામાં ફરક પડવા માંડશે. અને આપણે મનમાં નક્કી કરીને જઈએ કે આપણા ગામમાં એક પણ બાળક કુપોષિત ના હોય. ભાઈઓ, એના માટે ગરીબીનું કારણ નથી હોતું, સમજણનું કારણ હોય છે. સમજણનો અભાવ હોય છે. સહેજ કાળજી રાખવાની વચ્ચે કાળજી નથી રાખતા, અને એના કારણે તકલીફ થાય છે. તમને થતું હશે આ રાજ્યના મુખ્યમંત્રી આ બધા કામ કરવાના હોય?
એને તો મોટા મોટા પુલ બનાવવાના હોય, કારખાના બનાવવાના હોય, રોડ બનાવવાનો હોય. ભાઈઓ બહેનો, આ મુખ્યમંત્રી એવો છે કે જેને તમારા દીક સંતાનોની ચિંતા છે. આપણું સંતાન આગળ વધશે તો આપ આપોઆપ આગળ વધવાના છો. અને સરકાર કેટલી બધી યોજનાઓ ચલાવે છે, અરબો ખરબો રૂપિયા ખર્ચે છે ભાઈઓ, અરબો ખરબો રૂપિયા ખર્ચે છે. પણ જો આપણે જાગૃતિથી એમાં લાભ ન લઈએ, એમાં જોડાઈએ નહીં, આપણે આપણા બાળક માટે રોજ એક અડધો કલાક ન આપીએ તો પછી શું થશે ભાઈઓ? અહીંયા અનેક મા બાપ હશે, અનેક મા બાપ, એમાં બાપ ખાસ કરીને હું એ બાપને પૂછું કે દરરોજ તમે તમારા બાળક સાથે અડધો કલાક વાત કરો છો? લગભગ બધા બાપ એવા નીકળશે કે ના ના અમે તો અઠવાડિયે એકવાર મોહી જોવા નથી મળતું. કારણ કે બાળક સવારે ઉઠે ત્યારે બાપ ઊંઘતો હોય અને છોકરું નિશાળે જતું રહે. બાપ સાંજે ઘેર આવે ત્યારે બાળક ઊંઘતું હોય. બાપને પોતાના સંતાનનું મોઢું જોવામાં અઠવાડિયું જતું રહેતું હોય છે. ભાઈઓ બહેનો, આવું ન ચાલે. આપણે આપણા બાળક માટે અડધો કલાક, પોણો કલાક કાઢીએ તો ખરા. બધું માના જ ભરોસે છોડી દેવાનું. ઘરમાં ઢોર ઢાકર હોય તો એ માં સાચવે, બાળક એ માં સાચવે, મહેમાન આવે તો એ માં સાચવે, વ્યવહાર તહેવાર પણ માં સાચવે, તો ભાઈઓ બહેનો બાળકો પ્રત્યેનું ઉદાસીનતા છવાઈ જાય. આ કન્યા કેળવણી મહોત્સવ દ્વારા ગુજરાતના ગામે ગામે એક હલક જગાવી છે કે આપણા બધા જ કુટુંબો એમાં સંતાનોના ભાગ્યને બદલવા માટે આ સરકારની યોજનાઓનો લાભ લે. આપણે ગામમાં જતા હોઈએ, આપણું બાળક નિશાળમાં ના ભણતું હોય, આપણા બાળકો મોટા થઈ ગયા હોય, પણ કોઈક ઝાડ નીચે બે બાળકો બેઠા બેઠા ગપ્પા મારતા હોય કે રમતા હોય તો ગામના નાગરિક તરીકે કોઈ દી આપણે પૂછ્યું છે કલ્યા એ આમ આવો, કેમ અહીંયા બેઠા છો, કઈ નિશાળમાં જાઓ છો, કયા મોહલ્લામાં રહો છો, કેમ આ નિશાળ નથી ગયા? કોઈએ પૂછ્યું છે ભાઈ? નહીં પૂછ્યું હોય. કેમ? ગામનું બાળક એ આપણું બાળક નથી. ઝાડ નીચે સંતાઈને નિશાળમાં ના ગયું હોય એ બાળકને નિશાળે પાછા મૂકવા જવાની જવાબદારી આપણી ખરી કે ના ખરી? એના માટે ગાંધીનગરથી મુખ્યમંત્રીને બોલાવવા પડશે. કેવો મુખ્યમંત્રી, તમને બહુ મોટો ઉપાડો છે બાળકોને ભણાવવાનો, આ મારા બે છોકરા ઝાડ નીચે રમે છે, ચલો જલ્દી આવો, 108 મોકલો. એવું હોય? અરે આપણે બધાએ જાગૃતિ બતાવવી પડે ભાઈ. આપણે ગમે તે વ્યવસાય કરતા હોય, ગમે તે વેપાર કરતા હોઈએ, પણ આપણું ગામનું બાળક નિશાળની બહાર રખડતું હોય તો આપણું ધ્યાન હોવું જોઈએ. ચીજો નાની નાની છે. અહીંયા ઘણા લોકો એવા હશે જેની ઉંમર 40-50 વર્ષ થઈ ગઈ હશે, એકડિયું બગડિયું ભણતા હશે ત્યારે નિશાળમાં ગયા હશે, ત્યાર પછી કોઈ દિવસ નિશાળમાં ડોક્યું નહીં કર્યું હોય. અરે ભાઈઓ બહેનો, આપણને મંદિર જવાની તો ફુરસદ હોય છે, પણ ગામનું ભવિષ્ય ઘડનારું મંદિર એ શાળા છે, ત્યાં ડોક્યું કરવાની જો ફુરસદ ન મળતી હોય તો આપણે સમાજ ધર્મ ચૂકી જઈએ છીએ. અને તેથી ભાઈઓ બહેનો, આ કન્યા કેળવણી કે શાળા પ્રવેશોત્સવમાં આવ્યો છું ત્યારે આપણી પાસે કંઈક માંગવા માટે આવ્યો છું. આપણો નાના બાળકો પછાત ન રહેવા જોઈએ. સરકાર બજેટ ખર્ચવા તૈયાર છે, તમે માંગો આપવા તૈયાર છે, પણ એનો લાભ લેવા માટે આપણે જાગૃતપણે ભાગીદાર બનવું પડે. આપણે આ પ્રવાહમાં જોડાવવું પડે. આપના સંતાનોની આવતીકાલ ઘડવા માટે આપણે ખભે ખભો મિલાવીને અમારી સાથે ચાલવું પડે. ભાઈઓ બહેનો, આપણે એક નવું અભિયાન ઉપાડ્યું છે. શાળામાં ગુણોત્સવ કરીએ છીએ. પહેલા આપણે શિક્ષકોની ભરતી કરી, ઓરડા બનાવ્યા, પાણી માટેની વ્યવસ્થા કરી, વીજળી માટેની વ્યવસ્થા કરી, સંડાસ બાથરૂમ મૂતરડીઓ બનાવવાની તે બધી બનાવી, માળખાકીય સુવિધાઓ જેટલી કરવી પડે એટલી કરી, જ્યાં જરૂર પડી ત્યાં કમ્પાઉન્ડ વોલ બનાવ્યા, જ્યાં કમ્પાઉન્ડ વોલ હતા ત્યાં ઝાડ વાવીને વાતાવરણ બનાવવાની કોશિશ કરી, કોમ્પ્યુટર આપવાના હતા કોમ્પ્યુટર આપ્યા, કોમ્પ્યુટરની લેબ બનાવી,
જેટલા પણ રૂપિયા ખર્ચા એ બધું કર્યું. હવે આપણે ધ્યાન કેન્દ્રિત કર્યું છે એ શાળામાં શિક્ષણનું સ્તર કેવું છે એના માટે ગુણોત્સવ કરીએ છીએ. અને હિન્દુસ્તાનમાં એન્જિનિયરિંગ કોલેજોનું ગ્રેડેશન નથી, મેડિકલ કોલેજોનું ગ્રેડેશન નથી, કોલેજોનું ગ્રેડેશન નથી. આ ગુજરાત એકમાત્ર રાજ્ય એવું છે કે જેણે સરકારની પ્રાથમિક શાળાઓમાં એ ગ્રેડની શાળા કઈ, બી ગ્રેડની શાળા કઈ, સી ગ્રેડની શાળા કઈ, ડી ગ્રેડની શાળા કઈ, શાળાઓનું ગ્રેડેશન કર્યું છે. અને હવે એમાં સુધારો કેમ કરવો એના માટેનું અભિયાન ઉપાડ્યું છે. ડી ગ્રેડની શાળા હોય એ બી કેવી રીતે બને, બી ગ્રેડની હોય એ કેવી રીતે બને એના માટેનું અભિયાન ઉપાડ્યું છે. અને શાળામાં ગુણાત્મક પરિવર્તન લાવવા માટેની કોશિશ આવી છે. બાળકોને વાંચતા લખતા આવડે, બાળકોને કોમ્પ્યુટર આવડે, બાળકો બધી જ પ્રવૃત્તિમાં ભાગીદાર બનતા હોય, બાળકો લાઇબ્રેરીમાં જતા હોય, બાળકોને પીવાનું શુદ્ધ પાણી મળતું હોય, બાળકોની શાળાના સંડાસ બાથરૂમ સાફ હોય, બાળકોનું મેદાન સરસ મજાનું હોય, આવી નાની નાની ચીજો. અને એના માટે રાજ્યના મુખ્યમંત્રીથી માંડીને આખી સરકાર દર વર્ષે ગામડે જાય છે. જેમ અત્યારે પ્રવેશોત્સવ માટે આવ્યા છે ને એમ ફરી ગુણોત્સવ માટે આવતા હોય છે. અને એના સારા પરિણામ મળ્યા છે. આજે ગામો ગામ શિક્ષકો શાળા સમયના સિવાય સમયે 1-1 કલાક 2-2 કલાક આ નબળા બાળકોને લઈને બેસે છે, એમને વાંચતા લખવા શીખવાડે છે. હમણાં હું દાહોદ જિલ્લામાં ગયો હતો. દાહોદ જિલ્લો આદિવાસી જિલ્લો, ત્યાં મને 400 લોકો એવા મળ્યા કે જે ક્યારેક શિક્ષક હતા, ક્યારેક રાષ્ટ્રપતિનો એવોર્ડ મળ્યા હોય એવા શિક્ષક હતા, ગુજરાત સરકારનો એવોર્ડ મળ્યા એવા શિક્ષક હતા, કોઈ મામલતદાર રહેલા હતા, કોઈ ટીડીઓ રહેલા હતા, કોઈ ડેપ્યુટી કલેક્ટર રહેલા હતા, કોઈ પીએસઆઈ રહેલા હતા, કોઈ પીઆઈ રહેલા હતા. જેમણે જીવનમાં કંઈક મેળવ્યું તો નિવૃત્ત થયા હતા એવા 400 લોકો ભેગા થયા હતા. અને 400 લોકોએ નક્કી કર્યું હતું કે એ દાહોદ જિલ્લાની આવી શાળાઓ દત્તક લઈને ત્યાંના બાળકોને ભણાવવા માટે સમય આપશે. ભાઈઓ બહેનો, જાગૃતિની કેવી અસર હોય છે એનો આ નમૂનો છે. અહીંયા તમે જોયું કે આગેવાનો આવે, કોઈએ કહ્યું કે હું ગુજરાતી શીખવાડીશ, કોઈએ કહ્યું હું ગણિત શીખવાડીશ, કોઈએ કહ્યું હું લાઇબ્રેરી ચલાવીશ. આ વાતાવરણ મેં બનાવ્યું છે. સમાજ પોતે જોડાય, શિક્ષણના કામની અંદર સમાજ જોડાય એના માટેનું વાતાવરણ બનાવ્યું છે. અને હું ઈચ્છું કે આપણા રાજ્યની અંદર દૂર સુદૂર જંગલની પણ કોઈ શાળા વિકાસની યાત્રામાં પાછળ ન રહી જાય, ત્યાંના ભૂલકાઓને શિક્ષણમાં પછાત રહી જાય એવી પરિસ્થિતિ મારે રહેવા નથી દેવી. ગયે વર્ષે જ્યારે ગુણોત્સવ કર્યો અને કેટલાક બાળકો ખૂબ નબળા જણાયા, એમના માટે સ્પેશિયલ અભિયાન ચલાવ્યું આપણે. અને પછી યુનિસેફને કહ્યું, આંતરરાષ્ટ્રીય સંસ્થાને, કે જરા તમે તપાસ કરો ભાઈ અમારે સુધારો થયો છે કે નહીં. અને મારે આનંદ સાથે કહેવું છે કે જે બાળકો પછાત જણાયા હતા એની પાછળ બધી શાળાઓએ ફરી મહેનત કરી અને લગભગ 88% બાળકો બીજા બાળકોની બરાબરીમાં આવી ગયા. સહેજ મહેનત કરીએ મિત્રો તો આ બાળકોમાં પણ ઈશ્વરે શક્તિ આપેલી છે. આપણે સહેજ એને પરોઢવાની જરૂર હોય છે, આપણે સહેજ એમાં રસ લેવાની જરૂર છે. આ કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ એ ગુજરાતની આવતીકાલ ઘડવા માટેનો એક મહા અભિયાન છે ભાઈઓ. જેમ પેલો એક કારીગર ગામની અંદર મંદિર બનાવવા માટે વર્ષો સુધી હથોડી અને ટાંકણું લઈને એક એક પથ્થર કોરતો હોય છે, એક એક પથ્થર કોરતો હોય છે અને પથ્થરને ઘડી ઘડીને મંદિર બનાવવા માટે એક ઉપર એક મૂકતો હોય છે. 2 વર્ષ 5 વર્ષ લગાતાર મહેનત કરે ત્યારે ભવ્ય મંદિર દેખાતું હોય છે. ભાઈઓ બહેનો, આ સરકારે પણ એક એક ભૂલકાને કંડારવા માટે એક મોટી મહેનત આદરી છે. એ મહેનતમાં હું તમને જોડવા માટે નિમંત્રણ આપવા માટે આવ્યો છું. મારે મન આ શાળા પ્રવેશોત્સવ, આ નાના નાના ભૂલકાઓનો શાળામાં પ્રવેશ એ મારા જીવનની મોટામાં મોટી ઘટના હોય છે. મને મુખ્યમંત્રી પદના શપથ લઉં ને
એ દિવસ જેટલો મહત્વનો છે એના કરતા વધારે આ શાળા પ્રવેશોત્સવનો દિવસ મહત્વનો છે. કારણ કે હું મુખ્યમંત્રી પદના શપથ લઉં એ તો 5 વર્ષ માટેની ઘટના છે, પણ દીકરા કે દીકરીઓને જ્યારે શાળામાં પ્રવેશ કરું ને ત્યારે એના આખા જીવનની ઘટનાને ઘડતો હોઉં છું, અને એટલા માટે મારે મને એનું મહત્વ છે. જે સરકાર આટલી બધી પ્રતિબદ્ધ હોય નાના નાના ભૂલકાઓની જિંદગી ઘડવા માટે, એમાં મને સમાજનો સાથ જોઈએ. સમાજનો પછાત, આદિવાસી, ગરીબ, દલિત, વંચિત, હળપતિ, કોઈ પણ સમાજ, મારે કોઈને વિકાસ યાત્રામાં પાછળ રહેવા નથી દેવું. એના માટે મેં બીડી ઉઠાવ્યું છે, અને મને ખાતરી છે આ શિક્ષણ એક જ એના માટેનો ઉત્તમમાં ઉત્તમ રસ્તો છે. અને આ નાના નાના ભૂલકાઓને ઘડીને એમની જિંદગી બદલવી છે. ભાઈઓ બહેનો, એક પવિત્ર યજ્ઞ આદર્યો છે, એક પવિત્ર કામ આદર્યું છે. આખી સરકાર ગામડાઓમાં જઈને આ પવિત્ર કામ કરી રહી છે. હિન્દુસ્તાનમાં ક્યાંય કોઈ આ જોયું નથી, સાંભળ્યું નથી. એ કામ કરીએ છે ને એક વખત માટે નહીં, ફોટા પડાવવા માટે નહીં, 10 વર્ષથી લગાતાર 40-45 ડિગ્રી આ તોમતતા તાપમાં આ સરકાર ગામડા ખૂંદે છે, ગરીબનું ઘર ખૂંદે છે. ભાઈ, અમારી કમિટમેન્ટ છે, અમારી પ્રતિબદ્ધતા છે. એ પ્રતિબદ્ધતાને લઈને આજે ગુજરાતની આવતીકાલ ઘડાઈ રહી છે. કેટલા મોટા પાયા પર બાળકો આગળ વધી ગયા છે.